હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 3માં આજના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેને ડેલ્ટા EGH તરીકે ઓળખીશું, એની ચર્ચા કરવાની છે. આગળના લેક્ચરની અંદર આપણે આયનીકરણ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા IH એની વાત કરેલી હતી. એમાં આપણે એમ કહેતા હતા, યાદ કરો કે ભાઈ વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય અને જો એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવામાં આવે તો એ દરમિયાન જે ઉર્જાનો ફેરફાર થાય ને એને આયનીકરણ એન્થાલ્પી કહેતા હતા. ટૂંકમાં ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની જે ઉર્જા આવતી એને ડેલ્ટા IH કહેતા. એનાથી તદ્દન ઉલટું કહું, કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે એમાં જો ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તો એને કારણે જે ઉર્જાનો મૂલ્યમાં ફેરફાર થાય એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય, ડેલ્ટા EGH. કોઈ પણ એક મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે એમાં જો એક ઇલેક્ટ્રોન આપણે દાખલ કરીએ ત્યારે તટસ્થ પરમાણુ ઉપર ઋણાયન બનશે. ઋણાયન બનવા માટે ઇલેક્ટ્રોન મેળવવો પડે. તો એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય, ઉર્જાનો ફેરફાર થાય, એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની કિંમત છે એ કાં પ્લસ હોઈ શકે અથવા માઇનસ હોઈ શકે. મોટાભાગના તત્વોની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની કિંમત ઋણ હોય છે. હવે એ મૂલ્ય ધન હશે કે ઋણ હશે એ આપણને ખબર કેમ પડે? તો કે જો ઇલેક્ટ્રોન જ્યારે તટસ્થ પરમાણુ છે અને ઇલેક્ટ્રોન એમાં ઉમેરાય અને જો પ્રક્રિયામાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, એટલે કે ઉર્જા છૂટી પડતી હોય, નિપજ બાજુએ ઉર્જા આવતી હોય, તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ઉષ્માશોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માશોષક પ્રક્રિયાની અંદર પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય. ઉષ્માક્ષેપકને પ્રક્રિયા દરમિયાન ઉર્જા અથવા ઉષ્માનું મુક્ત થતી હોય. એન્ડોથર્મિક અંગ્રેજીમાં વર્ડ છે ઉષ્માશોષક માટે અને ઉષ્માક્ષેપક માટે એક્ઝોથર્મિક. ઇન્ડ થાય, જો ઇન્ડોર એટલે ઉષ્માશોષક, એક્ઝિટ હોય ને, એક્ઝિટ એમ એક્ઝોથર્મિક ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં. તો વાયુરૂપ તટસ્થ પરમાણુ છે જ્યારે ઇલેક્ટ્રોન મેળવશે અને ઋણાયન બને તો એ દરમિયાન જો ઉર્જા મુક્ત થતી હોય તો એવા તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને કિંમત કેવી હોય? ઋણ હોય છે. મોસ્ટ ઓફ સમૂહ 17ના એલિમેન્ટ્સ છે ને, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એના માટે આ વસ્તુ લાગુ વધારે પડે. એનાથી ઊંધું કહું તો કે જો વાયુરૂપ તટસ્થ પરમાણુ છે, ઇલેક્ટ્રોન મેળવશે અને ઋણાયન જ્યારે બને તો એ દરમિયાન જો એણે ઉર્જા શોષણ કરી હોય તો એનો મતલબ કે ડેલ્ટા EGHની કિંમત છે ને એ કેવી આવે? પ્લસ આવશે. તો ઉષ્માશોષક પ્રક્રિયા હોય તો પ્લસ થાય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે માઇનસ થાય. ડેલ્ટા EGHની કિંમત છે એ ક્યારે પ્લસ થાય, ક્યારે માઇનસ થાય? પ્લસ ક્યારે થાય? ઉષ્મા શોષક હોય ને તો, આમાં ઉષ્માક્ષેપક હોય તો. મોસ્ટ ઓફ સમૂહ 17, આમાં સમૂહ 18ના જે સભ્યો છે, કોણ? હિલિયમ છે, નિયોન છે, એની ઉષ્મા
શોષક પ્રક્રિયા છે. શું કામ ઉષ્મા શોષક છે? કારણ કે આ દરેકની અંદર બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે જ, એટલે બાહ્યતમ કક્ષા પૂરેપૂરી ભરેલી જ છે. એટલે નવો દાખલ થનાર ઇલેક્ટ્રોન હોય ને એ નવા કોષની અંદર ઉમેરાશે. જો દાખલા તરીકે હિલિયમ છે, હિલિયમને 1 ઇલેક્ટ્રોન મેળવી આપણે હિલિયમ -1 મારે બનાવવો છે. હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2, આ 1s પહેલી કક્ષા, આ મુખ્ય ક્વોન્ટમમાં 2s. 1sમાં 2 ઇલેક્ટ્રોન રોડી છે જ. હવે નવો દાખલ થનાર ઇલેક્ટ્રોન કેમાં આવશે? 2s કક્ષકમાં આવશે. 2s કક્ષક છે એ કેન્દ્રથી વધારે દૂર છે, એટલે ઇઝીલી હિલિયમ છે એ 1 ઇલેક્ટ્રોન મેળવી શકશે નહીં. છતાંય ધારો કે ધરાર આપણે આને 1 ઇલેક્ટ્રોન મેળવવો જ છે કે આપીએ ને, તો એ વખતે ઉર્જાનું એ શોષણ કરે, એટલે ડેલ્ટા EGH છે ને એ પ્લસ થાય. ક્લોરીન માટે જો ક્લોરીન એટોમિક નંબર 17, 1s2, 2s2, 2v6, 3s2, 3p5, 2, 4, 10, 17 થઈ ગયા. હવે ક્લોરીન છે 1 ઇલેક્ટ્રોન મેળવી અને ક્લોરાઇડ આયન Cl- બનાવશે. હવે ક્લોરીનની અંદર જુઓ સરળતાથી 1 ઇલેક્ટ્રોન મેળવી શકવાની ક્ષમતા છે. કોઈ પણ તત્વ છે એ હંમેશા બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે, અષ્ટકનો નિયમ. એટલે ઇઝીલી આ ક્લોરીન છે ને એ 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે અને ક્લોરાઇડ આયન બનશે. ત્યારે ઉર્જા છે ને એ મુક્ત થાય છે, માટે એની વેલ્યુ કેવી મળે? માઇનસ મળે, ડેલ્ટા EGH. એના પછીનો એક પ્રશ્ન લઉં. ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય અને શા માટે? તો આગલા પ્રશ્નની અંદર મેં થોડીક છેલ્લે ચર્ચા કરેલી જ હતી. ઉમદા વાયુ તત્વો એટલે સમૂહ 18. સમૂહ 18માં કોણ આવે? હિલિયમ આવે, નિયોન આવે, આર્ગોન આવે, ક્રિપ્ટોન આવે, ઝેનોન આવે અને રેડોન આવે. હવે આમના માટે જોઈએ તો એમના આગલામાં સમજાવ્યું હતું એમ હિલિયમ છે એની પાસે ઓલરેડી 1s2 2 ઇલેક્ટ્રોન છે જ. 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે 1s2 2s1 આવી ઇલેક્ટ્રોન રચના થશે અને He- બનાવશે. હવે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આમની પાસે પૂરેપૂરી ભરેલી જ છે, એટલે નવો દાખલ થનાર ઇલેક્ટ્રોન છે એ કેમાં દાખલ થયો તો 2s1માં, એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક છે એ મોટો થાય છે, બદલે છે. એટલે કે એના પછીના શક્તિ સ્તરમાં એ નવો દાખલ થનાર ઇલેક્ટ્રોન આવે છે, જે ખૂબ જ મુશ્કેલભર્યું કાર્ય બને. એને કારણે એની સ્થિરતા ડિક્રીઝ થાય છે, એટલે કે સ્થિર નથી, એટલે કેવો બને? અસ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય છે. એટલે એ પાછો 1 ઇલેક્ટ્રોન તરત મેળવ્યો હતો ને ગુમાવી દેશે. આ દરમિયાન વધારાની ઉર્જા તમારે એમને આપવી પડે છે. એટલે કેવી મળે? એન્થાલ્પીની કિંમત પ્લસ મળે, ધન મળે. હવે હિલિયમ કરતાં નિયોનની 116, પછી 96, 97, 68. નિયોનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે ને એ સૌથી મહત્તમ છે. બાકીનાની ડિક્રીઝિંગ ક્રમમાં ઘટતી જાય છે. નિયોનમાં એનું કારણ એક વધારાનું એ છે કે ભાઈ હિલિયમ કરતાં નિયોનની શું કામ વધારે છે? નિયોનમાં મુખ્ય ક્વોન્ટમમાં હિલિયમમાં 2s આવે ને નવો દાખલ થાય, નિયોનમાં 3s આવે. આ મેઇન રીઝન. આવર્ત અને સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની કિંમતની ચર્ચા કરો. આવર્તની અંદર શું થાય છે મિત્રો? અહીંયા જુઓ. કોઈ પણ આવર્તમાં આપણે ડાબી બાજુએથી જમણી બાજુ જઈએ એટલે લાડવામાં શું ફેરફાર થાય છે? કદ કેવું બને? નાનું બને. એટલે નવો દાખલ થનાર ઇલેક્ટ્રોન છે એ છેલ્લી કક્ષા હશે એમાં જ ઉમેરાશે ને, છેલ્લામાં ઉમેરાશે. એને કારણે હવે શું થશે કે નવા દાખલ થનાર
નવા દાખલ થનાર ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ કેવું બને? વધશે. એટલે એનો મતલબ કે કેન્દ્રની વધારે નજીક રહેશે. આ કારણને લીધે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની કિંમત છે એ વધુ ઋણ થતી જાય છે. એટલે આમ વિચારો તો ઋણ તો હોય જ, બરાબર ને. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની કિંમત જનરલી બધા માટે મોસ્ટ ઓફ ઋણ જ હોય. એક કેના માટે? 18 માટે, સમૂહ 18 માટે પ્લસ હોય. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની કિંમત વધે છે, એમ યાદ રાખો. એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ઋણ મૂલ્ય વધે છે. શું કામ? કારણ કે દાખલ થનાર ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની વધારે નજીક રહેશે. એટલે સમૂહ માટે શું થવું જોઈએ? તો હવે એનાથી રિવર્સ વિચારો. સમૂહમાં ઉપરથી નીચેની દિશામાં આવો એટલે પરમાણુ ક્રમાંક વધે, સાથોસાથ કેન્દ્રમાં પ્લસ ચાર્જ વધે. નવો દાખલ થનાર ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રથી થોડોક દૂર હોય એનો મતલબ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી થાય? ડિક્રીઝ થવી જોઈએ, ઘટે. હવે એક વસ્તુ તમને એ જણાવી દઉં કે જો સમૂહમાં વધતું હોય ને, આવર્તમાં વધતું હોય ને, તો સમૂહમાં ઊંધું થાય, ઘટે. બીજું કે ડેલ્ટા EGH છે ને એને એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કદ જો નાનું હોય ને તો EGH કેવી થાય? વધે. કદ મોટું બનાવો તો EGH ડિક્રીઝ થાય. કદ નાનું બનાવો એટલે કેન્દ્રની સાવ નજીક રહેશે. એના પછીનો એક પ્રશ્ન લો. ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને ફ્લોરિન આમાંથી કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની કિંમત ઓછી હશે અને કોની સૌથી વધારે હશે? 2 માર્કનો પ્રશ્ન છે. હવે ફોસ્ફરસ 15 નંબર, 16 નંબર સલ્ફર, 17 નંબર ક્લોરિન અને 9 નંબર ફ્લોરિન. હવે આ ત્રણેય છે એક જ આવર્તના સભ્યો છે. આવર્તની અંદર શું થાય છે? ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે EGHની કિંમત કેવી બને? વધે છે. આ બે ફ્લોરિન અને ક્લોરિન એક જ સમૂહ છે એટલે ઘટે છે. ફ્લોરિન કરતાં ક્લોરિનની ઓછી હોવી જોઈએ. આમ જોવા જઈએ તો ફ્લોરિનની EGH છે એ કેવી હોવી જોઈએ? ફોસ્ફરસની EGH છે એ સૌથી ઓછી હોવી જોઈએ અને ફ્લોરિનની સૌથી વધુ થવી જોઈએ. હવે બરાબર એક વસ્તુ ક્લિયર કટ સમજો. અહીંયા ફ્લોરિન અને ક્લોરિન છે ને એમાં એક અપવાદરૂપ કિસ્સો જોવા મળે છે કે ફ્લોરિનની અંદર નવો દાખલ થનાર ઇલેક્ટ્રોન છે 2p કક્ષકમાં આવશે. Clની અંદર નવો દાખલ થનાર ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં આવશે. 2p કક્ષક છે ત્યાં આગળ કેન્દ્રની વધારે નજીક છે એટલે ઇલેક્ટ્રોન વચ્ચે વધુ અપાકર્ષણ ક્રિએટ થાય. 3pની અંદર ઓછું અપાકર્ષણ ક્રિએટ થાય કારણ કે વ્યાપ વધારે હોય ને એટલે. તો આ કારણને લીધે ક્લોરિનની સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી થશે. ક્રમ કેમ થાય? ફોસ્ફરસ સૌથી ઓછી, એના કરતાં સલ્ફર, એના કરતાં ફ્લોરિન અને એના કરતાં ક્લોરિન. કેનો ક્રમ? આ ડેલ્ટા EGHનો. ફ્લોરિન છે 9 નંબર, 1:2:2 2p5. ક્લોરિન છે એ 17 નંબર છે. ક્લોરિનનો એટોમિક નંબર 17 છે. ઇલેક્ટ્રોન રચના આપી દો 1:2:2 2p6 3:2 અને 3p5.
ફ્લોરિનમાં નવો દાખલ થનાર ઇલેક્ટ્રોન છે એ 2p માં આવે છે, Clમાં 3p માં આવશે. 3p છે એ તમે જોઈ શકો કે n બરાબર 1, આ 2 અને n બરાબર 3. એટલે આમાં વ્યાપ કક્ષકોનો વધુ છે, આમાં વ્યાપ કેવો છે? ઓછો છે. એને કારણે 2pમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ થાય. 2pની અંદર અપાકર્ષણ વધુ થાય, આમાં ઓછું થાય. તો આ કારણને લીધે ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે છે. ઓક્સિજનની દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ધન હશે કે ઋણ કે ઓછી ઋણ હશે, એની અપેક્ષા શું રાખો છો? હવે ઓક્સિજનની વાત કરીએ. એટોમિક નંબર 8, 1s2, 2s2, 2p, 4 થઈ ગયા, 4, 5, 6, 7, 8. હવે ઓક્સિજનમાં એક ઇલેક્ટ્રોન તમે ઉમેરો એટલે બનાવશે એ O-, બરાબર. નવો દાખલ થનાર ઇલેક્ટ્રોન કેમાં આવશે? 2p4માં આવશે. 2pના 3 પ્રકાર છે, આટલા તો છે જ. નવો ઉમેરો એ 2p4માં આવશે એટલે આવું ફોર્મેશન ક્રિએટ કરશે. એટલે ઇઝીલી ટૂંકમાં સ્વીકારી શકે એમ છે, બરાબર ને? એટલે એની ડેલ્ટા EgHની કિંમત છે એ કેવી બનશે? ઋણ મળશે, કારણ કે O-1 બનાવે. હવે આ O-1 જે બન્યો છે, O-1 બન્યો છે, એમાં નવો ઇલેક્ટ્રોન પાછો ઉમેરો એટલે એ બનાવશે O-2. નવો દાખલ થનાર ઇલેક્ટ્રોન હવે જે આ ઇલેક્ટ્રોન છે એ પણ કેમાં ઉમેરાશે? 2pમાં જ આવશે. 2pમાં અગાઉથી આ બધી પેર બનેલી જ છે, એટલે નવો દાખલ થનાર જેવો ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે આખી આ પૂરેપૂરી ભરેલી બની ગઈ છે. તો ભરેલી બની ગઈ છે એટલે એને કારણે શું થશે? ઇલેક્ટ્રોન વચ્ચે એકદમ પ્રબળ અપાકર્ષણ બળ ક્રિએટ થશે. અપાકર્ષણ બળ ક્રિએટ થશે એટલે આ ઇલેક્ટ્રોનને તરત પ્રવેશવા દેશે નહીં અને બહાર કાઢવાનો ધકેલવા પ્રયત્ન કરશે. છતાંય ધરાર આપણે એને ઇલેક્ટ્રોન ઉમેરીએ છીએ. ધરાર ઇલેક્ટ્રોન ઉમેરો તો હમણાં ખબર હતી આગળ કે સમૂહ 18માં આપણે ધરાર ઇલેક્ટ્રોન ઉમેરીએ એટલે પ્લસ જોવા મળતું હતું. તો અહીંયા પાછો આપણે ઇલેક્ટ્રોન એડ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ કેવી મળે? પ્લસ મળે છે. કેટલાક તત્વોની આયનીકરણ એન્થાલ્પી આપી છે. આ પ્રથમ આયનીકરણ, આ દ્વિતીય અને આ ડેલ્ટા EgH આપી છે. મોસ્ટ ઓફ અધાતુ માટેની વાત છે. આ બધી ધાતુમાંની વાત કરે છે, મેટલની વાત કરે છે. હવે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મકતા કોણ છે? ડેટા આપ્યા છે. તો જેની ડેલ્ટા EgH પ્લસ હોય ને એ સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક. તો આ જે 48 વાળું છે ને એ 5 નંબર જવાબ આવશે. બીજું સૌથી વધુ પ્રતિક્રિયાત્મક મેટલ કોણ? ધાતુ આ બાજુની, આ બધું ધાતુ છે. તો આમાં સૌથી ઓછી કેની? ડેલ્ટા I. જેની ડેલ્ટા IH ઓછી હોય એની વધુ પ્રતિક્રિયાત્મકતા. તો એમાં કોણ છે? 2 નંબર છે. જો આ 2 નંબર એનો જવાબ. ત્રીજું સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ કોણ? તો જેની ડેલ્ટા EgH સૌથી ઊંચી હોય ને એ જુઓ. સૌથી ઊંચામાં ઊંચી EgH કોની? 328 વાળા. એ કોણ છે? 3 નંબર. એટલે એ 3 નંબર એનો જવાબ છે. 3 નંબર.
ડી સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક અધાતુ. સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક અધાતુ. વધુ તો મળી ગઈ, ઓછી વાળું કોણ? તો 4 નંબર. આ 4 નંબર જુઓ, 295. સામે આએ જોવી પડશે ત્યારે 1008. બરાબર, ઓલી નહીં લેવાશે. બીજું છે સ્થાયી દ્વિઅંગી સંયોજનો, એટલે બાઇનરી કમ્પાઉન્ડ એટલે કેવા? તો કે બે અલગ અલગ તત્વોથી બનેલા સંયોજનો. એટલે MX પણ હોઈ શકે, MX2 હોઈ શકે, MX3 હોઈ શકે, 2, 3 અહીંયા ગમે એટલા હોય. એક મેટલ, એક પરમાણુ આ, એક પરમાણુ બીજો. દાખલા તરીકે પાણી છે એ કેમ બને? H2O. એક હાઇડ્રોજન, એક ઓક્સિજન, એટલે આ બાઇનરી થયો. એમોનિયા NH3, આ એ બાઇનરી થયો. MgCl2 એ બાઇનરી થયો. NaCl એ બાઇનરી થયો. ક્લિયર? કે જેનું સૂત્ર MX2 હોય. MX2 નો મતલબ સંયોજકતા +2 હોય ને એવા. તો સંયોજકતા +2 માટે શું જોઈએ? 6 નંબરની વાત કરે છે. કેમ મળે? યાના આધારે મળે એમ તો. અને છેલ્લું 1 નંબર. વિદ્યુત ઋણતા એટલે શું? આવર્ત કોષ્ટકમાં તેની આવર્તિતા સમજો. વિદ્યુત ઋણતા શું છે એ પહેલાં જુઓ. સહસંયોજક બંધ એટલે શું? તો કે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક બંધ કહેવાય. સપોઝ એક ઉદાહરણ હું તમને બતાવું કે મારી પાસે હાઇડ્રોક્લોરિક એસિડ છે, બરાબર? તો હાઇડ્રોક્લોરિક એસિડમાં H અને Cl વચ્ચે સહસંયોજક બંધ છે. આ હાઇડ્રોજન છે, આ ક્લોરિન છે. હવે કોકને એમ થશે કે આ ક્લોરિનની બાજુ કેમ આવી ચોકડી કરી છે? ચોકડી જે ઇલેક્ટ્રોન છે, કારણ કે ક્લોરિન પાસે ક્લોરિન ઇલેક્ટ્રોન એટલે યાદ કરો 2, 8 અને 7. ભાઈ તમે કોષમાં 7 છે. આ હાઇડ્રોજન એનો એક ઇલેક્ટ્રોન રાઉન્ડ છે. હાઇડ્રોજનનું શક્તિ સ્તર અહીંયા, હાઇડ્રોજનનું 2 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા, ક્લોરિનમાં 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. હવે આ જે વચ્ચેના જે ઇલેક્ટ્રોન છે, એટલે કે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન છે, એના ઉપર આ બંને પરમાણુના કેન્દ્ર છે ને એ એક પ્રકારનું આકર્ષણ બળ લગાડે. તો આ જે આકર્ષણ બળ છે ને એને જ શું કહેવાય? વિદ્યુત ઋણતા. તો જેનું આકર્ષણ કેન્દ્ર તરફ, જેનું આકર્ષણ વધારે લાગે, દાખલા તરીકે અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ HCl છે, તો અહીંયા બંધના ઇલેક્ટ્રોન છે. તો આમાં ક્લોરિનનું કેન્દ્ર છે એ આના ઇલેક્ટ્રોન ઉપર વધારે આકર્ષણ ક્રિએટ કરશે, હાઇડ્રોજનનું ઓછું લગાડશે, એટલે ક્લોરિન ઉપર સહેજ ઋણ ચાર્જ આવશે, જેને આપણે માઇનસ ડેલ્ટા ચાર્જ કહેવાય. હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ કહેશું. તો આ ધ્રુવીય બંધ કહેવાય આને. ઓ બંધ રચાય ને એને. ટૂંકમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન ઉપર બંને પરમાણુનું કેન્દ્ર જે આકર્ષણ બળ લગાડે એને વિદ્યુત ઋણતા કહેવાય. વિદ્યુત ઋણતાની કિંમત આપણે ડાયરેક્ટ જોઈને માપી શકતા નથી, પણ પાવલિંગ નામના વૈજ્ઞાનિકે એક માપક્રમ રજૂ કર્યો. તો એણે શું કર્યું કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 લીધેલી હતી. તો ફ્લોરિન, ટૂંકમાં ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ આખા આવર્ત કોષ્ટકમાં જેટલા તત્વો છે એમાં સૌથી હાઈએસ્ટ વિદ્યુત ઋણતા હોય ને તો એની, જેની ઇલેક્ટ્રોન ખેંચવાની આકર્ષવાની વૃત્તિ હાઈએસ્ટ હોય ને એની વિદ્યુત ઋણતા કેવી લેવાની? સૌથી મેક્સિમમ. એટલે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી હાઈએસ્ટ, એની કમ્પેરિઝનમાં બીજા તત્વોની વિદ્યુત ઋણતા આપણે ધ્યાને લેવી પડે. એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એટલે વિદ્યુત ઋણતા વધે છે. એનો મતલબ આપણે એમ સમજવાનો કે જેમ લાડવા નાના થાય એમ વિદ્યુત ઋણતા વધારે હોય, જેમ લાડવા મોટા થાય વિદ્યુત ઋણતા ઘટે. પછી જો ડેટા આપ્યા છે, લિથિયમની 1 છે, બેરિલિયમની 1.5, બોરોનની 2, એમ ફ્લોરિનની 4. ઉપરથી નીચેની દિશામાં ઓલા ડિક્રીઝ થાય. આમ જાવ તો વિદ્યુત ઋણતા વધે, ઉપરથી નીચેની દિશામાં ઘટે. બીજું એ કે મિત્રો વિદ્યુત ઋણતા છે ને એને અધાતુ સાથે ડાયરેક્ટ સંબંધ છે. જેમ વિદ્યુત ઋણતા વધારે હોય ને એમ અધાતુ ગુણ વધે. ઉપરથી નીચેની દિશામાં હોય એટલે મેટાલિક પ્રોપર્ટી
સોરી ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ને એટલે વિદ્યુત ઋણતા વધે, એનો મતલબ આ ધાતુ વધે. જે આ ધાતુ છે, આ ધાતુ ઉપરથી નીચેની દિશામાં આવો એટલે શું થાય છે? ઘટે છે. એટલે મેટાલિક પ્રોપર્ટી વધશે. ધાતુ ગુણ વધે, અધાતુ ગુણ ઘટશે. સમજૂતી જુઓ. આવર્તમાં પરમાણુ ત્રિજ્યા કેવી થાય છે? નાની થાય છે, કદ નાનું થાય છે. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ એકદમ હાઈએસ્ટ લેવલ ઉપર હોય એટલે વિદ્યુત ઋણતા વધે છે. સમૂહની અંદર ઉપરથી નીચેની દિશામાં આવો, લાડવા એકદમ મોટા બને ને, એટલે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ કેવું થાય? ઓછું થાય. બીજો એક પ્રશ્ન આપીએ છીએ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વચ્ચે શું તફાવત છે? ઘરેથી આપીએ છીએ હોમવર્કમાં, ચોપડામાં ઉતારી લેજો, બરાબર? સમજાઈ જાય એવું છે. એના પછી તફાવત આપો ધાતુ અને અધાતુ, આ પણ ઘરેથી આપીએ છીએ હોમવર્ક, આ પણ ચોપડામાં લખવાનો થાય છે. એક પ્રશ્ન લઉં, શોર્ટ ક્વેશ્ચન. નાઇટ્રોજનના બધા સંયોજનોમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા પાઉલિંગના માપક્રમ પ્રમાણે 3 હોય છે. આ વિધાન અંગે તમે શું પ્રતિક્રિયા આપશો? તો કે ભાઈ બધા જ સંયોજનોની અંદર નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા પાઉલિંગના માપ પ્રમાણે 3 છે. એ વિધાન ખરેખર સાચું છે, પણ હકીકતમાં એ સાચું રહેતું નથી. કારણ કે નાઇટ્રોજન છે જેની સાથે જોડાયેલો હોય, તો આ અન્ય તત્વ સાથે અન્ય તત્વ જે જોડાયેલું છે અને એ કેટલા બંધ રચે છે અન્ય તત્વો સાથે, ડબલ બોન્ડ રચે, ટ્રિપલ બંધ રચે છે, એની ગુણક બંધો એની ઉપર આધાર રાખે એક તો. બીજું કે નાઇટ્રોજનનું સંકરણ કયું થાય છે? sp2 થાય છે, sp થાય છે, sp3, કયું સંકરણ થાય છે? નાઇટ્રોજનના સંકરણ ઉપર, પછી નાઇટ્રોજન સાથે જોડાયેલા પરમાણુ ઉપર અને કેટલા ગુણક બંધ બનાવે છે, આ 3 બાબત ઉપર આધાર રાખે. એટલે આપણે 3 નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા અચળ ગણી શકતા નથી. એટલે વિધાન છે એ સાચું ગણાય નહીં. પ્રથમ સમૂહના તત્વો માટે પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. એમ કહે છે કે ભાઈ લિથિયમ કરતાં સીઝિયમ છે એ વધારે પ્રતિક્રિયાત્મક છે. જ્યારે 17મા સમૂહની અંદર ફ્લોરિન છે ને એ સૌથી હાઈએસ્ટ પ્રતિક્રિયાત્મકતા આપે, આયોડિન છે ઓછી આપે. પ્રથમ સમૂહની અંદર શું થાય છે? સમૂહ 1ની અંદર બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS1 છે. એટલે સરળતાથી ભાઈ બધા એક ઇલેક્ટ્રોન ગુમાવીને ક્ષમતા ધરાવે. તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનો આધાર આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો પર છે. ઉપરથી નીચેની દિશામાં તમે આવો એટલે આયનીકરણ લાડવા મોટા થાય છે. એટલે આયનીકરણ એન્થાલ્પી કેવી થાય છે? ઘટે છે. આયનીકરણ એન્થાલ્પી ઘટે એનો મતલબ કે ધન આયન બનવાની વૃત્તિ એકદમ સરળ બને છે. એટલે પ્રતિક્રિયાત્મકતા ક્રમશઃ વધે છે. સમૂહ 1ના તત્વોમાં ઉપરથી નીચેની દિશામાં આવો એટલે શું થાય છે? આયનીકરણ એન્થાલ્પીની કિંમત કેવી થાય છે? ડિક્રીઝ થાય છે. જેમ આયનીકરણ એન્થાલ્પીની કિંમત ડિક્રીઝ થાય એમ ધન આયન ઇઝીલી બની શકે એટલે પ્રતિક્રિયાત્મકતા વધે. હવે એ જ વસ્તુ સમૂહ 17 માટે ઊંધું આપ્યું. જો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તો ખરેખર તો સમૂહ 17માં પણ આયોડિનની વધારે હોવી જોઈએ પ્રતિક્રિયાત્મકતા. એને બદલે પ્રતિક્રિયાત્મકતા ઊંધી છે, ફ્લોરિનની સૌથી હાઈએસ્ટ છે. શું કામ ફ્લોરિનની હાઈએસ્ટ છે? કારણ કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધુમાં વધુ આખા આવર્ત કોષ્ટકમાં છે. જેમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય એનો મતલબ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ ઉપરાંત વિદ્યુત ઋણતા ફ્લોરિનની સૌથી વધારે છે. તો આ કારણને લીધે ફ્લોરિન છે ને એ સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતાનો ગુણ દર્શાવશે. આવર્ત કોષ્ટકના ભિન્ન આવર્તનીય ગુણોનું વલણ સ્પષ્ટ કરો.
ચોપડામાં તમારે CWમાં દોરવાનું છે. અહીંયા જે બાજુ તીરની નિશાની જાય છે ને એ બાજુ વધારો થાય છે. એનો મતલબ કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ને આયનીકરણ એન્થાલ્પી વધે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણમાં છે. ઓમ આપણે ઘટે એમ ગણીએ છીએ, ઓમ વધે. પછી લાડવા છે એ નાના થાય એટલે ઊંધું જુઓ, પ્રમાણિત ત્રિજ્યા વધે, ઊંધા આવે તો. જેમ લાડવા નાના બને એમ વિદ્યુત ઋણતાય વધે. આમ બાજુ જાઓ તો કેટલું કેટલું વસ્તુ વધે છે. ડેલ્ટા IH વધે, ડેલ્ટા EGH વધે, વિદ્યુત ઋણતા વધે. ઉપરથી નીચેની દિશામાં હોય એટલે આ બધું ઊંધું થાય, આ બાજુ બધું ઘટશે, ઉપર જાઓ તો વધશે. આયનીકરણ એન્થાલ્પી નીચેથી ઉપર જાઓ તો વધે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નીચેથી ઉપર જાઓ તો વધે, વિદ્યુત ઋણતાય નીચેથી ઉપર જાઓ તો વધે. લાડવા મોટા થાય છે એટલે ત્રિજ્યા વધારે થાય ઉપરથી નીચે આવો તો. અહીંયા જે છે ને એ સૌથી વધારે મેટલ છે, ધાતુ છે. આ અધાતુ બને અહીંયા. આથી આમ જાઓ તો અધાતુ ગુણ વધે, ઊંધો આવો તો તાત્વિક ગુણધર્મો વધે. આ બાજુવાળા છે ને એ કેવા બને? અધાતુ બને. આ બાજુવાળા ધાતુ બને. નીચે હોય સૌથી વધારે મેટલ, ઉપરવાળા સૌથી ઓછી મેટલ, એટલે અધાતુ વધારે એમ.